मुकामे मन की बात सहित टिफिन के साथ भोजन कार्यक्रम योजायो। आज रोज भाबर मुकामे वडाप्रधान नरेंद्र मोदीનો 132મો મન કી બાત કાર્યક્રમ ભાબર ખાતે વડતલાવ શ્રી હનુમાન દાદાના મંદિર જૂના બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ભાબર શહેરના આગેવાનો, કાર્યકરો, યુવા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મન કી બાત કાર્યક્રમ સૌ કોઈએ લોકોએ સાથે બેસીને નિહાળ્યો હતો અને આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત ભાબર નગરપાલિકાની ચૂંટણીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। એક દિવસના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વાવથરા જિલ્લાના નાણી ખાતે 31 તારીખે આવી રહ્યા છે, ત્યારે ભાબર શહેરમાંથી આવવા જવા માટે 18 બસોની વ્યવસ્થા તેમજ ફૂડ પેકેટ તેમજ ઠંડા પાણીની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, તો શહેરના તમામ વોર્ડ વાઇઝ મોટી સંખ્યામાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। તેમજ મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સન્માનિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ શહેરના લોકોએ સાથે બેસીને ભોજન લીધું હતું અને ભાબર શહેર પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જેના અન્ન ભેગા એના મન ભેગા અને છેલ્લા 3 ટર્મથી ભાબર નગરપાલિકાની બોડી ભારતીય જનતા પાર્ટી આવે છે અને આ વખતે હેટ્રિક ચોથી બોડી ભારતીય જનતા પાર્ટીની બને એવા આપ સૌ કોઈ લોકો સંકલ્પ કરીને પાર્ટી જેને પણ ટિકિટ આપે અને આપણે સૌ કોઈ ભાબર શહેરના લોકો કમળના નિશાનને વોટ આપીને ખભેથી ખભો મિલાવીને વિજય બનાવીએ। આજે પ્રદેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 132મો મન કી બાતનો કાર્યક્રમ હતો। આજે આખા સમગ્ર ગુજરાતમાં મન કી બાત કાર્યક્રમની એક નવા જ કોન્સેપ્ટ સાથે કે મન કી બાત ટિફિન કે સાથ એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ હતો કે સૌ મિત્રો મોદી સાહેબનો કાર્યક્રમ નિહાળે અને સાથે સાથે ભોજન પણ લે એ રીતનો કાર્યક્રમ હતો। એની અંદર ભાભર શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વિકાસની સાથે સાથે છેવાડાના માનવીની પણ ચિંતા કરે છે, એના વિશે મોદી સાહેબનો કાર્યક્રમને પોતે ઘરે વાત સાંભળી સાથે સાથે આવનારા કાર્યક્રમો પાર્ટીનો 5મી એપ્રિલે ઘર ઘર સંપર્કના કાર્યક્રમ વિશે માહિતી આપી, 6મી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમોની પણ માહિતી આપી, સાથે સાથે 31મી માર્ચે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા નવરચિત વાવથરા જિલ્લાની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે નાણી ખાતે। ત્યાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને લોકો જોડાય એના માટે પણ આહવાન કર્યું હતું। કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો અને સાથે સાથે કાર્યકરો બધા ભેગા મળી અને ભોજન લેશું। આપણી કહેવત પ્રમાણે કે જેના અન્ન ભેળા એના મન ભેળા એ હેતુ સાથે આજનો કાર્યક્રમ છે। સાથે બેસીને આપણે સૌ અને ભોજન લઈ અને પછી છૂટા પડે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા।